સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આ બધાને એવું થતું હશે કે ભાઈ આજે કેમ રાતના વ્લોગ ચાલુ કર્યો। તો આજે મારા માટે ખૂબ આનંદની વાત છે કે જ્યાંથી મેં આ સેવાકીય કાર્ય ચાલુ કર્યું હતું એવું અમારા અહીંયા હનુમાનજીનું મંદિર છે બાજુમાં, ત્યાં છેલ્લા 24 વર્ષથી દર શનિવાર મંગળવાર અથવા તો કોઈની બર્થડે હોય, કોઈના તિથિ હોય અથવા કોઈ આડે દિવસે એવી તારીખ લખાવી હોય તો છેલ્લા 24 વર્ષ થયા એની આ બટુક ભોજન ચાલે છે। અને આજે અહોભાગ્ય મારા એ છે કે આજે ત્યાં રસોડું જેને આપણે કહીએ બાળકો માટે બધું પ્રસાદી બનાવવાની છે। તો આજે બનાવવાની છે લગભગ 8 અથવા 9 વર્ષ મેં ત્યાં સેવા આપી। ખૂબ જ નાનો હતો, લગભગ 3જું અથવા ચોથું ભણતો ત્યારથી ત્યાં સેવામાં જતો। પહેલાં જે આપણે કાગળની ડીશ આવે ને એ કાગળની ડીશ બધા બાળકો બેસી જાય તો બધા બાળકોને આપતો। ત્યારબાદ જેમ જેમ મોટો થયો એમ બધા બાળકોને પ્રસાદી અર્પણ કરતો થયો। પછી ત્યારે હું આગળ જ્યારે નાનો હતો ત્યારે ઘરમાંથી રાતે બહાર નીકળવાની પરમિશન નહોતી, એટલે હું ત્યાં પ્રસાદી જ્યાં અમે બનાવીએ ત્યાં હું જતો નહોતો રાતે। અને જેમ જેમ મોટો થયો તેમ તેમ હવે આગળ એમાં જવા લાગ્યો। ત્યાં રાતે અત્યારે કમસે કમ 500-600 છોકરા જે હોય વાડીની અંદર આદિવાસીના છોકરા રહેતા હોય એના માટે અને ગામના બાળકો માટે પ્રસાદી બનાવવામાં આવે છે। તો રાતે જવા લાગ્યો, ત્યાં જાતો જે કામ કરવાનું હોય, લાડવા બનાવવાના હોય તો પિંડિયા વારવાના, તરવાના, ભૂકો કરવાનો, એવું બધું કામ કરતો। ત્યારબાદ લાસ્ટમાં બધા વાસણ સાફ કરવાના, એટલે વાસણ સાફ કરવાની પ્રેક્ટિસ મને ત્યારથી જ છે, લગભગ 7મું 8મું ભણતો ત્યારથી। ત્યારબાદ ત્યાંથી આ તમે બધા જે લાઈવની અંદર જોતા હોય ને કે આશ્રમે હું ગુંદી ગાંઠિયા બનાવતો હોય અથવા તો બીજી ગમે ફરસાણની આઈટમ બનાવતો હોય, આ બધા જોવો જ છો આશ્રમની અંદર। તો એ કારીગર હું હનુમાનજીના મંદિરેથી ન થયો, ત્યાં જ મને એ લોકોએ કારીગર બનાવ્યો। કેમ કે જે દાદા પહેલાં ગુંદી બનાવતા, દાદાની ઉંમર લગભગ 85-90 વર્ષ આસપાસ હતી અને દાદા એક્સપાયર થઈ ગયા। ત્યારબાદ કોઈ ત્યાં એવું નહોતું કે ભાઈ ચાલો આ બનાવી લેશે અથવા તો બનાવી શકશે, તો ત્યાંથી જ મને શીખડાવવામાં આવ્યું ગુંદી ગાંઠિયા બનાવવા માટે। અને અત્યારે તમે બધા જોવો જ છો કેવો કારીગર બનાવી દીધો છે, બધી હનુમાન બાપાની દયા છે। તો આજે ત્યાં ફરીથી રસોડું છે, અમે બધા રસોડું કહીએ, રસોડું છે બધા બાળકો માટે। કાલે બધા બાળકોને પ્રસાદ અર્પણ કરવાનો છે, એટલે આજે ત્યાં લાડવા અને ગાંઠિયા બનાવવાના છે। એટલે અમારા જે પ્રમુખ સાહેબ છે, પ્રમુખ સાહેબનો મને ફોન હતો કે ભાઈ તમે ગામમાં આવ્યા છો તો તમે આવો, એટલે અત્યારે હું જાઉં છું ત્યાં। હજી વ્લોગ આપ અંત સુધી જોજો, આપ બધાને આખી માહિતી આપીશ, આપ બધાને એ જગ્યા બતાવીશ। હનુમાન બાપાના નામ પર એ જગ્યા લીધેલી છે, મારે મકાન છે, એવડું જ મકાન છે, એક રૂમ જેવડું। ત્યાં અમે અત્યારે બધા બાળકો માટે પ્રસાદી બનાવતા હોય। જે પણ ગામની અંદર સ્વયંસેવકો જેટલા પણ ફ્રી હોય એ બધા સ્વયંસેવકો ત્યાં આવી અને પોતાની રીતથી જેટલી પણ સેવા થાય એ સેવા ત્યાં હનુમાનજીના મંદિર પર કરતા હોય છે બધા બાળકો માટે। એટલે મારું પહેલું પગથિયું તો ના કહી શકું હું આને, કેમ કે પહેલાં પગથિયે હજી હું પહોંચ્યો નથી સેવામાં। એટલે મારી જે સેવાની શરૂઆત છે ને એ મેં અહીંયાથી કરી હતી, હનુમાનજીના મંદિરેથી। એટલે આજ આપ બધાને મોકોય સારો છે અને અવસરે એવો સારો મળ્યો, કેમ કે હું ઘણી વખત ઘરે આવતો હોય પણ કંઈક પ્રસંગોના હિસાબે પ્રસંગોપાત હું ત્યાં ના જઈ શકતો હોય અથવા તો મને ખ્યાલ ના હોય અને નીકળી ગયો। અને આજે બધું ભેગું થયું, કેમ કે હું જ્યારે જમવા માટે ઘરે આવ્યો ત્યારે અમારા પ્રમુખ જે છે ત્યાં મંદિરના એ મને ભેગા થયા હતા અને મને એને કીધું કે ભાઈ આજે રસોડું છે તો તું આવજે। એટલે આજે બધું ભેગું થયું છે, એટલે આપ બધા અંત સુધી બન્યા રહેજો। મારું સેવાકીય કાર્ય મેં ક્યાંથી ચાલુ કર્યું એ તમને બધાને હું બતાવીશ કે એ જગ્યાએથી મેં મારું સેવાકીય કાર્યની શરૂઆત કરી છે। તો આપ બધા અંત સુધી વ્લોગમાં બન્યા રહેજો। ચાલો બધાને જય મા અમર। આ છે મારું સેવાકીય કાર્યનું જ્યાં પ્રથમ પગલું હતું, અહીંયાથી મેં શરૂઆત કરી હતી। વિજયદાન, ઓહો પ્રદીપ મહારાજ, જય બજરંગ બલી।
શું છે દીપા કાકા? તને હું કીધું મેં? હું ભાઈ? આને કહું. લાવો નો ગાભા. એ ગાંઠિયા કેમ કરો? આ બાજુ ઓલી બાજુ. કળાવરમ ગાંઠિયો. નીચે લેજો. બધું. કળાવરમ ગાંઠિયો. હું લેજો. કદીન જે. એ તુજા હું કહું ગાભો મારા બે. એ તમે ને લો ભાઈ ફોકા. બધું તમે લઈ લ્યો. ના ફોલિંગ બંધ કરો. આ બધું હનુમાન બાપાને મૂકીને વર્ગી જવાનું, પછી જે થાય જોયું જાય. અમારા પદુભાઈ ગાંઠિયા બનાવવાને લાગે. કોણ પદુ? તું બનાવવાનો તો? આ બાજુ જો ગાંઠિયાનું તેલ મુકાઈ ગયું અને અહીંયા પીંડિયા તરવા માટે લાલાભાઈ બનાવવાના ગાંઠિયા. તુષારભાઈ તેલના ડબ્બા ઠલવે. એ જ કરજો તમે. હા આ મારી જગ્યા. કા બધું આ મારી જગ્યા. હો ભાઈ, જૂની ને જાણીતી મારી જગ્યા. આ ફાઇનલ એમ. હું અહીંયા બેહીને જ બધું બનાવતો. ગુંદી નહીં, ઓલી બાજુ ગાંઠિયાનું હોય, આ બાજુ ગુંદી બનાવવાનું ને બીજું આપણે પીંડિયા તરવાનું. આપણી ગાંઠિયા આ જેલા ગુંદી નથી. હું આ ગુંદી ને એવા મોલામાં હતો ને ફોર્મમાં તો પણ હું કાંઈ ગુંદી છે ને મેળ આવી જાય. તા તો લાડવા ને ગાંઠિયા નીકળ્યા. ઓહો, આમાં તોય પીંડિયા તરવાનું જ ભાગમાં આવશે. નહીં વાંધો. આવી જાય સાચું ને? ખોટું હોય કયો? હે હા એમ. આ બાજુ જો મસ્ત મજાના પીંડિયા તરાવવાના ટીકિયા ચાલુ. આ બાજુ ગાંઠિયાનો લોટ બાંધીને આવી ગયો. અને આ છે અમારા પ્રદીપભાઈ. શું તમે ભાઈ કાલ કોમેન્ટ કરતા હતા કંઈક? રોટલી આવડે, રોટલી ગોળ થવી જોઈએ. ગોળ રોટલી ગોળ થવી જોઈએ. જયદીપભાઈ કીધે ગોળ થતી નથી. એ તો ના થાય. તો હજી શીખાવ કારીગરો શું કરવું? અમે બધા તમારી આગળ તો શીખા બધું. અને કોમેન્ટ કઈ રીતે એવી કે રોટલા આવડે છે તો રોટલા શું આવડે? રોટલા આવડે. શાક સારું બનાવ્યું. શાક તો બને ને યાર, એના તો આપણે એવી કારીગરી. આ આપણે શું કહીએ, આપણી સેવાકીય કર્મભૂમિ છે. કા કેટલા મારા 7-8 વર્ષ થઈ ગઈ છે. ઘણો ટાઈમ અમે ને પ્રદીપભાઈ હારે સેવા કરી. હો ભાઈ, ગુંદી આ બધા આગળથી જ હું શીખો છો. કા બધું આમ થાય ને આમ થાય. નથી ફૂટતી નથી સરખી. ફૂટવી જોઈએ. હે તેલના છાંટા ઉડે ને દેકારા થતા. જમાવટ હતી હો એના સમયમાં. અત્યારે એમાં એલું કાંઈ નથી. અત્યારે નથી ને બધું આખું ગેંગ ભાંગી ગયું. રમેશ કાકા ના આવ્યા છે. બાકી અમારા ગુરુ છે રમેશ કાકા. તો રમેશ કાકા જ ગુંદી શીખડાવી હતી. કાકા જ્યાં પીંડિયું તરવા માંડ્યું એમ. રમેશ કાકા કહેતા આપણે ખબર છે ને, પીંડિયું તરવું જોઈએ એમ, તો તમારું પીંડિયું પાકે. જ્યાં તરવા માંડ્યું એમ તમને આમ કિલો ના ઘાણવા તમે નાખવામાં. અમને દિયો કેમ ભેગું થાય? હે હા તો કહું 12 ઘાણવામાં તમે પૂરું કરી દેવાય. અમારું ભેગું થાય 25 ઘાણવા થાય. તમે બધા હેવી કારીગર હો. અમે રમેશ બાપુ જ કહી ના કહો એવડો. એ તો કહું અમારે કહી નાખી તો બરબાર હાટ સુમકારી બોલી હો. પણ આને હવે યાદ આવ્યું પગે લાગવાનું. હવે બખડિયા પગે લાગે 3 ગાણવા નાખી દીધા પછી. હું બધા તને પેલા ના ખબર હોય કે પગે લાગવાનું એમ? જોયું પેલો સાટો ઉડ્યો પરપારા પગ માંડ્યા ઊંચા થવા. ચાલે આ કાઢવું જો. મોબાઈલ જોજે કે પડે નહીં. હા એમ